નમસ્કાર. આપણી આસપાસ એવા ઘણા શબ્દો છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ પણ કદાચ એનો સાચો અર્થ નથી જાણતા. આવો જ એક શબ્દ છે વાણિજ્ય. તો ચાલો આજે એને એકદમ સરળ રીતે સમજીએ. શરૂઆત એક સવાલથી કરીએ. શું વ્યાપાર અને વાણિજ્ય આ બંને શબ્દોનો અર્થ એક જ થાય છે? મોટાભાગના લોકો એમ જ માનતા હોય છે, પણ હકીકતમાં એવું નથી. વાણિજ્ય એ વ્યાપાર કરતાં ઘણું મોટું અને વ્યાપક છે. ચાલો જોઈએ કેવી રીતે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આખરે આ વાણિજ્ય છે શું. જો એની સાચી વ્યાખ્યા સમજાઈ જશે તો આખો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જશે. બહુ જ સરળ રીતે કહીએ તો વાણિજ્યના બે મુખ્ય ભાગ છે. પહેલો છે વ્યાપાર, એટલે કે કોઈ પણ વસ્તુની ખરીદી અને વેચાણ. અને બીજો એટલો જ મહત્વનો ભાગ છે સહાયક સેવાઓ. આ એવી બધી જ સેવાઓ છે જે વ્યાપારને શક્ય અને સરળ બનાવે છે. આપણે જે પણ માહિતીની ચર્ચા કરી રહ્યા છીએ તે આ સ્ત્રોત પર આધારિત છે. તો હવે આપણે જાણીએ છીએ કે વાણિજ્ય બે વસ્તુઓથી બને છે. ચાલો આ બંનેને થોડા ઊંડાણમાં જઈને સમજીએ. આ જુઓ, જો વેપારને આપણે એન્જિન ગણીએ તો સહાયક સેવાઓ એને ચલાવવા માટેનું પેટ્રોલ છે. એક વગર બીજું અધૂરું છે. વ્યાપારે મુખ્ય પ્રવૃત્તિ છે, પણ સહાયક સેવાઓ વગેરે થઈ જ ન શકે. હવે સવાલ એ થાય કે આ સહાયક સેવાઓમાં આવે શું? એવી તે કઈ વસ્તુઓ છે જે વ્યાપારને મદદ કરે છે? ચાલો એના પર એક નજર કરીએ. આ રહી એ સેવાઓ, જેમ કે બેન્કિંગ પૈસાની લેવડ-દેવડ સરળ બનાવે છે. વીમો વેપારમાં રહેલા જોખમને ઓછું કરે છે. અને વાહન વ્યવહાર તો સૌથી જરૂરી છે, માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે કેવી રીતે? આ બધી જ સેવાઓ ભેગી મળીને એક મજબૂત માળખું બનાવે છે, જેના પર વ્યાપાર ટકેલો છે. અને આ બધી સેવાઓનું પરિણામ શું આવ્યું ખબર છે? આજે આખી દુનિયા એક મોટું બજાર બની ગઈ છે. આપણે અમેરિકામાં બનેલી વસ્તુ ભારતમાં સરળતાથી ખરીદી શકીએ છીએ, કારણ કે આ આખું સપોર્ટ સિસ્ટમ કામ કરી રહ્યું છે. સારું, તો આપણે વાણિજ્યનો અર્થ અને તેના ભાગો તો સમજ્યા, પણ એને વધુ સારી રીતે ઓળખવા માટે ચાલો એની કેટલીક મુખ્ય ખાસિયતો જોઈએ. અહીં વાણિજ્યની 6 મુખ્ય લાક્ષણિકતાઓ છે. જેમ કે તે એક આર્થિક પ્રવૃત્તિ છે અને તે સતત ચાલતી રહે છે. ચાલો આમાંથી કેટલીક મહત્વની લાક્ષણિકતાઓને થોડી વિગતવાર સમજીએ. એક વાત તો સ્પષ્ટ છે. વાણિજ્યનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવવાનો હોય છે. આ કોઈ સેવા કે દાનની પ્રવૃત્તિ નથી. દરેક લેવડ-દેવડ પાછળ આર્થિક લાભનો હેતુ જોડાયેલો હોય છે. આ એક ખૂબ જ રસપ્રદ વાત છે. વાણિજ્ય વસ્તુની ઉપયોગિતા એટલે કે એની વેલ્યુ વધારે છે. કેવી રીતે? વિચારો, ગોડાઉનમાં માલ સાચવીને એ યોગ્ય સમયે બજારમાં ઉપલબ્ધ બને છે અને ટ્રાન્સપોર્ટ દ્વારા એને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે છે. આમ વાણિજ્ય સમય અને સ્થળ બંને રીતે વસ્તુને વધુ કિંમતી બનાવે છે. અને છેલ્લે આનો સૌથી મોટો ફાયદો કોને મળે છે? ગ્રાહકને. જ્યારે વાહન વ્યવહાર, બેન્કિંગ અને બીજી સેવાઓ સારી રીતે કામ કરે છે, ત્યારે ઉત્પાદનનો ખર્ચ ઓછો થાય છે અને આનો સીધો લાભ ગ્રાહકને વાજબી કિંમતના રૂપમાં મળે છે. આ જ એક સારી વાણિજ્ય વ્યવસ્થાની નિશાની છે. તો અંતમાં બસ એક વિચાર. કલ્પના કરો કે જો એક દિવસ માટે વાણિજ્યની આ બધી જ સેવાઓ, બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ, ગોડાઉન બધું જ બંધ થઈ જાય તો? સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી જે પણ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાંથી લગભગ કશું જ આપણી પાસે ન હોત. વાણિજ્ય એ અદૃશ્ય દોરો છે, જેણે આપણી આખી આધુનિક દુનિયાને એકસાથે બાંધી રાખી છે.